બધાને જય માં મેલડી ને ગુડ મોર્નિંગ। આપણે તો થઈ ગયા મસ્ત મજાના રેડી અને જવાનું હતું ગલતેશ્વર। તો આપણે તો થઈ ગયા તૈયાર, પણ જવામાં તો પડી ગયા બપોર અને પડી ગયો બહુ બધો તડકો। તો આપણી વાટ જોઈને આ બધા ઊભા હતા, જીજુને જમાઈ આવી ગયા હતા ગાડી લઈને। પછી તો બધા નીકળી ગયા ગલતેશ્વર જવા માટે। આગળ પહોંચતા તો આવી ગયો પેટ્રોલ પંપ। જીજુએ પુરાવી લીધું પેટ્રોલ ને આપણે તો બાંધી દીધો મોઢે દુપટ્ટો, કેમ કે દુપટ્ટો તડકાનો બાંધવો જરૂરી છે ને, એટલે જ તમે બાંધી લીધો દુપટ્ટો। પછી તો બધા આગળ નીકળી ગયા। આગળ પહોંચ્યા ત્યાં આવી ગયો બ્રિજ જોતા પણ આગળ નીકળી ગયા અને આ લોકો પણ અમારી સાથે હતા। આગળ પહોંચ્યા હતા, બધાને પીવો તો શેવડીનો ઠંડો રસ, તો બધાએ પી લીધો તડકાનો ઠંડો રસ અને આપણે પણ પી લીધો શેવડીનો રસ અને પછી તો આગળ નીકળી ગયા। આગળ પહોંચ્યા તો પાછી બધાને લાગી ગઈ ત્રેસ ને બધાને પીવો તો પાછો શેવડીનો રસ, તો બધાએ પી લીધો। શેવડીનો રસ પીને સીધા બધા પહોંચી ગયા ગલતેશ્વર અને ગાડીને મૂકી દીધી પાર્કિંગમાં। ગાડીને પાર્કિંગ કરીને પછી તો બધા હાલવા માંડ્યા। હાલતા પહોંચી ગયા બધા ગેટ પાસે। ગેટની અંદર બધા ગળીને પછી તો મેં તો બધું જોઈ લીધું, તો મેં તો કીધું વાહ, આજે તો ફોટા ને વીડિયાનો ધરો કરવાનો છે। તો મને તો આ બધા ખીજાતા આવે કે તું તો આજ વીડિયાને એવું બધું તારું રહેવા જ દેજે। તો પછી મેં તો મોટા મહાદેવને જોઈ લીધા અને ઉતાવળી થતી હતી વિડીયો શૂટ કરવા માટે, પણ મને જીજુ ખીજાતા હતા। તોય આપણે થોડા ઝાલા રહી, આપણે તો પરાયણે કરી લીધો એક વિડીયો શૂટ અને પછી તો મોટા મહાદેવને જોઈ લીધા। ને પછી તો આપણે જોઈ ગયા ફુવારાની પાસેથી તો આપણે જતા જ નહોતા આગા। તો બધા મને ખીજાતા હતા કે તું જલ્દી આવ નાવા, પછી તારા વિડીયા શૂટ કર્યા કરજે। પછી તો 50 રૂપિયા દઈને આ બિલ્લો લઈ લીધો અને આગળ નીકળી ગયા। તો આપણી સાથે કેવો બનાવ બની ગયો, ના જઈને તો આવું કે શું કરવું। તો મળીએ આપણે પાર્ટ 2 સાથે। બાય બાય।